યોજનાનું નામ છે કુંવરબાઈનું મામેરું યોજના અને આ યોજના અંતર્ગત દીકરીના લગ્ન પ્રસંગે થતા ખર્ચમાં મદદરૂપ થવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવાની આ યોજના છે અને આ યોજના અંતર્ગત ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર હાલમાં ઓનલાઈન ફોર્મ ભરાવાનું ચાલુ છે। તો જે પાત્રતા ધરાવતી દીકરીઓ આ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે છે। તો યોજનામાં સૌથી પહેલાં આપણે જોઈએ કે આ યોજનાનો હેતુ શું છે। તો મિત્રો, આ યોજના અંતર્ગત ગુજરાતના ગરીબ પરિવાર, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્ન પ્રસંગે ખર્ચમાં મદદરૂપ થવા માટે સરકાર તરફથી સહાય આપવામાં આવે છે। એટલે કે ગરીબ પરિવાર, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીના લગ્ન પ્રસંગે મદદરૂપ થવું તે આ યોજનાનો મુખ્ય હેતુ રહેલો છે। ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે આ યોજના અંતર્ગત મળવાપાત્ર સહાય કેટલી છે। તો મિત્રો, તારીખ 1/4/2021 પછી લગ્ન કરનાર કન્યાને સુધારેલા દર મુજબ ₹12,000ની સહાય ચૂકવવામાં આવશે અને આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જૂના દર મુજબ ₹10,000ની સહાય ચૂકવવામાં આવશે। તો આમ મિત્રો, જે 1/4/2021 તે પછી લગ્ન કરનાર કન્યાઓ હોય અને તે અરજી કરે છે તો તેને ₹12,000ની સહાય મળવાપાત્ર થાય છે। જ્યારે તે તારીખની પહેલાં લગ્ન કરનાર કન્યા જો કોઈ અરજી કરે છે તો તેને ₹10,000ની સહાય ચૂકવવામાં આવશે અને લગ્ન થયાના 2 વર્ષની અંદર આ સહાય મેળવવા માટે અરજી કરવાની રહેશે। ત્યાર પછી મિત્રો આપણે જોઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે પાત્રતાના માપદંડ કયા છે। તો તેમાં સૌથી પહેલાં આપણે આવક મર્યાદાનું ધોરણ જોઈએ તો ગ્રામ્ય વિસ્તાર માટે ₹1,20,000ની આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ છે, જ્યારે શહેરી વિસ્તાર માટે ₹1,50,000ની આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે। અને આ યોજનાનો લાભ છે તે કુટુંબની પુખ્ત વયની 2 કન્યાઓ સુધીના લગ્ન પ્રસંગે આપવામાં આવે છે। તો અહીં આપણે ખાસ નોંધ જોઈ લઈએ કે આ સહાયનો લાભ લેવા માટે લગ્ન સમયે કન્યાની ઉંમર 18 વર્ષ અને વરની ઉંમર 21 વર્ષની હોવી ફરજિયાત છે। જો કન્યાની ઉંમર 18 વર્ષથી ઓછી હોય અથવા તો વરની ઉંમર 21 વર્ષથી ઓછી હોય તો આ સહાયનો લાભ મળવાપાત્ર થશે નહીં। ત્યાર પછી મિત્રો આપણે જોઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા આધાર પુરાવાઓની જરૂર પડશે। તો મિત્રો, કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતા કે વાલીનું આધાર કાર્ડ, કન્યાના જન્મ તારીખનો પુરાવો, યુવકની જન્મ તારીખનો પુરાવો, લગ્ન કંકોત્રી, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, બેંક પાસબુક કે રદ કરેલો ચેક જેમાં યુવતીના નામ પાછળ તેના પિતાનું નામ હોય તે જરૂરી છે અને કન્યાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો। આ ઉપરાંત આપણે અન્ય ડોક્યુમેન્ટમાં જોઈએ તો સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલી કન્યાની જાતિનો દાખલો, જેમાં આર્થિક પછાત વર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી। આ ઉપરાંત સક્ષમ અધિકારી પાસેથી મેળવેલ યુવકની જાતિનો દાખલો, અરજદારના રહેઠાણનો પુરાવો, જેમાં વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર કે ચૂંટણી કાર્ડની નકલની જરૂર રહેશે અને કન્યાના પિતા કે વાલીના વાર્ષિક આવકનો દાખલો આ પ્રમાણેના ડોક્યુમેન્ટની તમારે જરૂરિયાત રહેશે। ત્યાર પછી મિત્રો આપણે જોઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ક્યાં ભરવું। તો મિત્રો, હવે ગરીબ અને આર્થિક નબળા પરિવારના લોકોને સરકારી કચેરીના ધક્કા ખાવા નહીં પડે, કેમ કે ઈ સમાજ કલ્યાણ પોર્ટલની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકાશે। તો ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ છે eSamajkalyan.gujarat.gov.in। તો આ પ્રમાણેની વેબસાઇટ ખુલશે જેમાં તમે ઓનલાઈન અરજી કરી શકશો।